નમસ્કાર મિત્રો, રાજકોટ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં ગિરનાર પર્વત ચડતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો। જંગલમાંથી અવશેષો મળ્યા। વન વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી। જૂનાગઢ નજીક બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ। 4ના મોત અને 4ને ગંભીર ઈજા। બનાસકાંઠાથી સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા હતા। તેલંગાણાનો ભયંકર કિસ્સો। પોક્સો આરોપીએ જામીન પર છૂટતા જ તેને જેલમાં મોકલનાર સગીરાના પરિવારના 3 સભ્યોની હત્યા કરી। બાદમાં પોતાના ઘરે જઈને પત્ની અને 2 માસૂમ બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી નહીં। સેટેલાઇટ ઇમેજમાંથી વાદળો ગાયબ। સિઝનનો સરેરાશ 24.63 વરસાદ। નર્મદા ડેમ 65% ભરાયો। અત્યાર સુધીમાં 21.74 વાવેતર સંપન્ન। દાનની રકમની ચોરીના પ્રકરણના ઘેરા પડદા। અયોધ્યા રામ મંદિરમાં આવતા દાનમાં મોટો ઘટાડો। 500ની જગ્યાએ હવે 10-20ની નોટ વધારે આવે છે। ઇંગ્લેન્ડ સામે આજે અંતિમ ટી20 જંગ। ભારતે ક્લીન સ્વીપથી બચવા જીતવું પડશે। ભારત ફરી હારે તો ટી20 રેન્કિંગનો નંબર પણ ગુમાવશે। ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેનો યુદ્ધ વિરામ સંપન્ન કરવાની જાહેરાત બાદ આઈપીઓ બજાર પર સંકટ વધ્યું। આગામી લગભગ ₹4.3 લાખ કરોડના સંભવિત આઈપીઓને નકારાત્મક અસર પણ પડી શકે છે। વોટરપ્રૂફના દવા નિષ્ફળ જતા મોટોરોલાને ₹52,000નો દંડ। શ્રીનગરના ગ્રાહક પંચે ગ્રાહકના સ્માર્ટફોનની કિંમત પરત કરવા અને ₹52,000નો દંડનો કંપનીને કર્યો આદેશ।